સાહેબ, ભાગ્ય આપણા વિચારો મુજબ નથી ચાલતું, આપણા કર્મો પ્રમાણે ચાલે છે. ભૂલનો બચાવ કરવા કરતાં કબૂલાત કરવામાં ઓછો સમય લાગે છે સાહેબ. ગઈકાલની ખરાબ સ્મૃતિને ઉચકીને જીવશો તો આજનો દિવસ તેનાથી વધારે ખરાબ લાગશે સાહેબ. ઓછા પગારમાં પણ તેનું ઘર આરામથી ચાલે છે, કારણ કે તેને અમુક વસ્તુઓ વગર પણ ચાલે છે. રાહ જોવાનું બંધ કરો. સાચો અને સારો સમય આવતો નથી, બનાવવો પડે છે. તમે શું કરી રહ્યા છો એ જ તમારી જિંદગી છે. આ કરીશું અને તે કરીશું એ તો માત્ર સપના છે. ક્યારેક રિજેક્ટ થવું પણ જરૂરી છે સાહેબ. ખબર તો પડે કે આપણામાં શું ખામી છે. જીવનમાં ખુશ રહેવું હોય તો એ વસ્તુ પર ધ્યાન આપો જે તમારી પાસે છે, એ વસ્તુ પર નહીં જે તમારી પાસે નથી. સફળ વ્યક્તિ પાછળ કોઈ વ્યક્તિનો હાથ હોય, એનાથી વધારે તો એને પડેલી તકલીફનો સાથ હોય છે. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે સાહેબ, પણ હકીકતમાં ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે. હંમેશા હસતા રહો સાહેબ. એક દિવસ જિંદગી થાકી જશે તમને ઉદાસ કરી કરીને. દુનિયામાં દુઃખ નથી વધ્યા સાહેબ, હકીકતમાં આપણી સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. તમારી જિંદગી તમારા હાથમાં છે સાહેબ, કોઈ બીજાની રાહ ના જુઓ. જવાબદારી પણ ખૂબ પરેશાન કરે છે, જે એને નિભાવે છે એને જ હેરાન કરે છે. સંબંધ સાચવવા અઘરા નથી હોતા સાહેબ, પરંતુ સંબંધની સાથે જોડાયેલા અલગ અલગ મનને સાચવવા અઘરા હોય છે. હું ક્યાં કહું છું કે મારા શબ્દોની અસર થવી જોઈએ, પણ એકવાર વાંચો તો દિલ પર અસર તો થવી જ જોઈએ. જે સાથે હોય એ સમજતા નથી હોતા, અને જે સમજતા હોય એ સાથે નથી હોતા. વ્યવહાર ભલે ગમે તેવો સારો હોય, પણ અમુક લોકો તદ્દન ખોટા જ હોય છે. જેને મળીને ખુશી મળે છે એવી જ વ્યક્તિ બહુ ઓછી મળે છે. દરેક વ્યક્તિ એની રીતે આપણો ઉપયોગ કરે છે, અને આપણે સમજીએ છીએ કે લોકો આપણને પસંદ કરે છે. જીવનમાં નવરા બેસજો સાહેબ, પણ હંમેશા મનથી નબળા હોય એની સાથે ન બેસતા.
ભલે અનુભવથી માણસ બધું શીખી જાય, પણ કુદરત દર વખતે નવી બાજી રમી જાય છે સાહેબ. હંમેશા મહેનતનો નશો કરો સાહેબ, બીમારી પણ સફળતાની જ લાગશે. નાની એવી જિંદગી છે, કોને કોને ખુશ રાખવા સાહેબ. જો દીવો પ્રગટાવીએ છીએ તો અંધકાર ખોટું માની જાય છે. મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી મારો ગુજરાતી સુવિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.